આજે કચ્છ ભુજ નારાયણ સરોવર આવવાનો એક શુભ અવસર પ્રાપ્ત થયો છે. જો કે જોગાનું જોગ અહીંયા આવ્યા પછી ત્યાં એક દીકરી કે જેના કોલર ઉપર એસપીજી એવો એક મોનોગ્રામ લગાવેલો હતો. મેં જોયા પછી દીકરીને એવું પૂછવામાં આવ્યું કે બેટા આ શું નાની ઉંમરે આ શું? જો કે એને પૂછ્યા પછી દીકરીએ એવી વાત કરી કે જો કે આજે 26મી જાન્યુઆરીનો દિવસ હતો, સ્કૂલમાં કાર્યક્રમ હતો અને મમ્મી પપ્પા સાથે અહીંયા આવવાનો એક શુભ અવસર થયો. ત્યારબાદ પૂછ્યા પછી દીકરીએ એવી વાત કરી કે હું પોતે 8મા ધોરણમાં, કયા ધોરણમાં અભ્યાસ કરું? ધોરણ 8માં અભ્યાસ કરે છે. આપ સ્કૂલનું નામ શું છે આપનું? માતૃછાયા કન્યા વિદ્યાલય. કયું ગામ છે? ભુજ. બરાબર. 8મા ધોરણમાં આપ અભ્યાસ કરો છો. અભ્યાસની સાથે સાથે આપણને એક ચિત્રકલાનો વિશેષ શોખ છે. બરાબર. દીકરીએ એવી વાત કરી કે મને અભ્યાસની સાથે સાથે ચિત્રકલાનો ખૂબ જ વિશેષ શોખ છે. ત્યારબાદ મેં દીકરી સાથે વાત કરી કે સર મેં અલગ અલગ પ્રકારના સારા એવા ચિત્રો પેઇન્ટિંગ પણ બનાવેલા છે. એમના મમ્મી પપ્પા સાથે વાત કરતાં પણ એ લોકો પણ જણાવ્યું કે બહુ સરસ મજાના ચિત્રો બનાવેલા છે. બેટા જે ચિત્રો તે તૈયાર કરેલા છે જાતે જ તૈયાર કરેલા છે? બરાબર. કયા કયા માધ્યમથી ચિત્રો તૈયાર કરે છે? પેન્સિલ, બરાબર. કેવા કેવા ચિત્રો તૈયાર કર્યા છે? સ્કેચ કરો છો. કેવા સ્કેચ બનાવો છો? ફેસના. બરાબર. પોર્ટ્રેટ ફેસ બનાવો, ચહેરાના, મમ્મી પપ્પાના એવી રીતે બનાવો છો. બરાબર. દીકરીએ વાત કરી કે હું અત્યારે હાલ ચિત્રકલાની અંદર પોર્ટ્રેટ પેઇન્ટિંગ અત્યારે તૈયાર કરું છું. બેટા જે આફ્ટર તો અત્યારે 8મા ધોરણમાં ભણે છે, અભ્યાસ કરે છે. અભ્યાસ કલાનો ઉચ્ચ અભ્યાસ કર્યા પછીનું તારું વિઝન શું છે? આગળ શું બનવું છે? આપણે શું કરવું? શું વાત કરું? આર્ટિસ્ટ, સારા એવા ચિત્રકાર બનવું છે. બહુ સરસ મજાની વાત કરી દીકરીએ. મને વાત કરી એવી વાત કરી કે પોતે 8મા 9મા અને 10મા ધોરણ ભણ્યા પછી પોતાની એક સારા એવા ચિત્રકાર બનવા માટેની એની એક પોતાની તમન્ના છે. વિશેષ જો કે એમના મમ્મી પપ્પા પણ મારી સાથે છે. આપ દીકરીને પૂરો સપોર્ટ કરી રહ્યા છો નહીં? હા. કે જે એને પોતાને ચિત્રકાર બનવું છે, ચિત્રકાર વિશે આપનો પૂરેપૂરો સપોર્ટ છે. શું નામ છે આપનું? જીતેનભાઈ સોની. આપનું નામ બેન? બરાબર. આપ કેવી દીકરીને કેવી આપ મદદ કરી રહ્યા છો પોતાના એના કલામાં? બસ એને આગળ વધવું છે તો એને જે વિષય ઉપર આગળ વધવું હોય ભલે વધે. બરાબર. મમ્મીએ પણ એવી વાત કરી કે દીકરીને પોતાને અત્યારે એવી વાત કરી કે એને જે વિષયની અંદર અભ્યાસ કરવો છે એ અમારી પૂરી તમન્ના છે. બરાબર. દીકરી આગળ વધે. હું એને પણ વિશેષ આજના તબક્કે ખૂબ શુભેચ્છા આપું છું. એક ચિત્રકાર તરીકે એનું ઉજ્જવળ ભવિષ્ય બને એવી મારી હૃદયપૂર્વકની શુભેચ્છાઓ છે. જય શ્રી રામ, જય શ્રી રામ, જય શ્રી રામ.